થેન્ક યુ સો મચ. આઈ વોઝ સો શોક્ડ. આજ સુધી આટલું સરસ ઇન્ટ્રોડક્શન કોઈએ નથી આપ્યું. શું અઘરું છે એક્ટ્રેસ થઈને કામ કરવું કે મમ્મી થઈને કામ કરવું? એક્ઝેક્ટલી બધાને એવું જ છે કે બહુ જ ગ્લેમરસ ગ્લોસી લાઈફ છે. એકચ્યુઅલી મારે 2 બાબા છે. અમારું એવું માનવું છે કે ફેન્સ છે તો અમે છીએ. અને મેં એમને જોયા ને ઉફ મને ભયંકર ક્રશ થઈ ગયો સિરિયસલી. ફિલ્મી મુમેન્ટ એકદમ. હા, ફિલ્મી મોમેન્ટ કે વાવ. ત્યારે મને એવું લાગતું કે કેટલો એટીટ્યુડ છે, જો તો આમ કેટલું આમ પોતાની જાતને સમજે છે. શું સુપરસ્ટાર. હા, સુપરસ્ટાર સમજે છે. નરેશ કનોડિયાના દીકરા છે, હિતુ કનોડિયા સ્ટાર, અને હું ન્યૂકમર છું. એટલે આમ મને ખરાબ લાગ્યું હતું. કદાચ નહીં હોય એમને મારામાં ઇન્ટરેસ્ટ, બીકોઝ હું એમના ટાઈપની નહીં હોઉં. આઈ રિમેમ્બર વન થિંગ, મારું એક્સિડન્ટ ના થવું જોઈએ. યસ, that 1 year was વેરી ડિપ્રેસિંગ. તો જે મેં ફિલ્મો સાઇન કરી હતી ને, એ લોકોએ મને રિપ્લેસ કરી નાખી. અને મેં બહુ વખત પછી મેં મારો ફેસ જોયો. તમને ખબર છે, મને ખબર જ નહોતી કે મને કેટલું બધું વાગ્યું છે. કે મારી આઈબ્રોઝ નીકળી ગઈ હતી, મારી લેશિસ નીકળી ગઈ હતી, મને અહીંયાથી વાળ કાપ્યા હતા, બિકોઝ આખું અહીંયા સર્જરી થઈ હતી. કે મોનાથી બાઈ ઇઝ ફિનિશ્ડ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના નો ફિલ્ટર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને જે રીતે આપણે શરૂઆતની 100-125 સેકન્ડ સાંભળી, એ પ્રમાણેનો જ આખો પોડકાસ્ટ અમે આગળ લઈને જઈ રહ્યા છે. અને જેમ તમે જોયું, અમારી સાથે એ પરફેક્શનિસ્ટ છે મોના થીબા કનોડિયા, કે જેઓ આજે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ. અને પરફેક્શનિસ્ટ મેં એટલે પણ કીધું કેમ કે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું, થોડું ઘણું જાણ્યું, તો મને ખબર છે કે જેમ બોલિવૂડ પાસે આમિર ખાન છે, એમ અમારી પાસે તમે છો. થેન્ક યુ સો મચ. આઈ વોઝ સો શોક્ડ. આજ સુધી આટલું સરસ ઇન્ટ્રોડક્શન કોઈએ નથી આપ્યું. બિકોઝ મારા ઘરમાં એમ જ કહેવાય છે, હિતુ સેઝ કે આઈ એમ પરફેક્શનિસ્ટ. આઈ ટ્રાય ટુ બી પરફેક્શનિસ્ટ. બધી જ વસ્તુ મને પરફેક્ટ જોઈએ. એના માટે હું બહુ જ મહેનત કરું છું. અને તમે આ મારા ઇન્ટ્રોડક્શનમાં બોલ્યા તો મને બહુ જ ગમ્યું. મને થયું કે એક એવી વસ્તુ, કેમ કે તમને કદાચ બધા ફિલ્મ સ્ટાર્સ કહેતા હશે, તમને એ રીતે અલગ અલગ વાત કરી. મને ખબર છે ત્યાં સુધી હું પરફેક્શનિસ્ટ તો આપ છો, ને એને લઈને જ પહેલો સવાલ પણ એવો હતો, તમે આજે અહીંયા આવ્યા તો એનું પ્લાનિંગ કરીને આવ્યા હશો ને? બહુ બધું પ્લાનિંગ કર્યું હશે, આજે મારે અહીંયા જવાનું છે. હા, સાચે પ્લાનિંગ હતું. સવારે મારે એક શૂટ હતું. આ મારું બીજું શૂટ. એટલે હું કયા કપડાં પહેરીશ, મારો દીકરો મારા સાથે હશે, કારણ કે રાજવીરનો આજે રવિવાર એટલે રજા હોય, તો એને મારી સાથે રહેવું હોય. કેમ કે હમણાં મારી એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તો હું 15 દિવસ એની સાથે નહોતી. આઈ વોઝ ધેર ઓનલી ઇન ધ નાઇટ. એટલે આમ બહુ જ બધો સમય નહોતી. તો મને એમ થયું કે એનું ખાવાનું, એનું પાણી, એનું આ તે આમ બધું પ્લાનિંગમાં હતું. હા, કપડાથી માંડીને હિતુ શું પહેરશે, હું શું પહેરીશ, બધું જ પ્લાનિંગમાં. આના પછી અમે એક લગ્નમાં જવાના છીએ, એ બધું જ આમ પ્લાનિંગમાં હતું. આખું એટલું પ્લાનિંગ આપ કર્યું, અને તમે આપના સરની પણ વાત કરી, તો અઘરું શું છે? કેમ કે અમારી પણ ઘણા બધા વર્કિંગ મોમ્સ અમારી સાથે છે. શું અઘરું છે એક્ટ્રેસ થઈને કામ કરવું કે મમ્મી થઈને કામ કરવું? જ્યારે તમે મમ્મી બનો છો ને, અને તમે બહાર કામ પણ કરો છો, અને બંનેને મેનેજ કરવાનું હોય છે ને, એ બહુ જ અઘરું છે. આઈ સ્વેર. કેમ કે હું કરી રહી છું ને, એટલે મને ખબર છે. પાછું પરફેક્શન સાથે કરવાનું હોય. યસ. અને રાજવીર હજી સુધી બહારનું નથી ખાતો. હજી સુધી તમને કહીશ કે એ ચોકલેટ, આઈસ્ક્રીમ, વેફર્સ ને નૂડલ્સ, પાસ્તા, પિઝા નથી ખાતો. એટલે ઘરનું, એ પણ મમ્માના હાથનું બનેલું જ ખાય છે. એટલે સવારે શૂટિંગ પર પણ જાઉં ને, તો મારી કોલશીટ 7 વાગ્યાની હોય છે. અને હું 5 વાગે, વડાલીમાં અમે શૂટિંગ કરતા હતા, 5 વાગે હું નીકળતી હતી, તો હું રાતના 3 વાગે ઉઠતી હતી. અને એનું ટિફિન બનાવી, એની સ્કૂલ બેગમાં નાખી, અને પછી શૂટ પર જતી હતી. કુક છે, રસોઈઓ અમારા બધાની રસોઈ બનાવે, પણ રાજવીની રસોઈ હું બનાવું. પણ આ બધું તમે જે કરી રહ્યા છો, એઝ અ મોમ તમે એ પણ ધ્યાન રાખતા હશો ને કે રાજવીરને કોઈ તકલીફ ના થાય? બેક ઓફ ધ માઇન્ડ એ મેઇન છે. કેમ કે આપણે ઘણી વખત જોતા હોય કે એ થર્ડ પાર્ટી પરસેપ્શન છે કે હું ટીવીમાં આવું છું, આ ફિલ્મમાં આવું છું, તો આ લોકોને જલસા છે, આ લોકોને કશું કરવાનું. એક્ઝેક્ટલી. બધાને એવું જ છે કે બહુ જ ગ્લેમરસ ગ્લોસી લાઈફ છે, બટ દે ડોન્ટ નો કે પાછળ કેટલું બધું સંઘર્ષ, કેટલી મહેનત, કેટલું પ્લાનિંગ, કેટલું ટાઈમ મેનેજમેન્ટ, કેટલું બધું હોય છે. અને જે તમે મને કીધું કે ખરેખર વર્કિંગ મોમ, જે માં હોય, ઘર સંભાળવાનું, બચ્ચાને સંભાળવાનું, પતિને સંભાળવાનો. એકચ્યુઅલી મારે 2 બાબા છે. હા, એટલે એક મોટો બાબો જે હિતુ કનોડિયા છે, અને એક નાનો બાબો જે રાજવીર કનોડિયા છે. તોફાની કોણ છે વધારે?
સાચું કહું ડિફિકલ્ટ છે હિતુ કનોડિયાને રાખવામાં, અચ્છા. કેમ કે રાજવીર કનોડિયા તો બિચારો માની લે છે મારું, પણ હિતુ નથી માનતા. બહુ જ બધું એ છે ને, બહુ જ વ્યસ્ત રહે છે, એટલે એણે છે ને ખાવા પીવાને સેકન્ડરી કર્યું છે. અને હું એમ કહું છું કે હેલ્થ હશે ને તો આપણે બહુ જ કામ કરી શકશું. સાચી વાત છે. હેલ્થ ઇઝ વેલ્થ એમને એમ Yeah. કહેવાય છે. તો એ અમારા થોડા થાય છે કે તમે ટાઈમસર જમી લો ને, એ મારું માનતા નથી. આ અમારું છે. પણ આમાં બીજી એક વસ્તુ મેં અમારી સાથે કેટલાક લોકો છે, ઘણી મધર્સ આવે છે, તો એમનું કેવું છે કે ગિલ્ટ રહેતું હોય છે કે જ્યારે અમે કામ પર જઈએ, બેક ઓફ ધ માઇન્ડ તો એ જ ચાલતું હોય કે બેબી શું કરતું હશે. ભલે તમે કીધું એમ કે કુક છે, કદાચ કેરટેકિંગ માટે કોઈક હશે. Yes, yes, yes. મોના થીબાને પણ એવું હોય છે, એક્ટ્રેસને પણ એવું હોય છે. બહુ જ હોય છે. આ વખતે જ મને થતું હતું, એની એક્ઝામ્સ છે, અધરવાઇઝ તો હું એને મારી સાથે રાખું વીકેન્ડ્સ પર જ્યારે એને રજા હોય ત્યારે. બહુ જ મને થતું હતું કે એ બીમાર ન પડે મારા વગર, કેમ કે એ બહુ જ રમતિયાળ છે, એટલે એને નથી સમજ પડતી કે મારે આ સમયે મારે આ ખાવું જોઈએ, પીવું જ પાણી પણ મારે યાદ અપાવવું પડે, એને વોશરૂમ પણ મારે યાદ અપાવવું પડે. હી ઇઝ સો પ્લેફુલ. અત્યારે જે ઉંમરમાં છે, ઇઝ 10 years old. ઓકે. તો અત્યારે જે ઉંમરમાં છે, ઇઝ સો પ્લેફુલ કે આ બધું એને જનરલી યાદ અપાવતી હોઉં. તો ત્યાંથી પણ હું શૂટિંગમાંથી પણ એને ફોન કરીને યાદ અપાવતી, દાદીના ફોન પર ફોન કરતી. આમ તો માય મધર ઇન લો મારા સાસુમાં છે, એટલે હું એમના ભરોસે જ એને મૂકીને જાઉં. પણ હા, ગિલ્ટ રહે છે. પણ એટ ધ સેમ ટાઈમ હું બહુ જ એમ્બિશિયસ નથી હતી એક સમય, પણ મા બન્યા પછી માનું પલડું ભારે થયું છે. પણ હું જે પણ કામ હાથમાં લઉં ને એને શિદ્દતથી 100% આપવાની કોશિશ કરું. બટ જેવું મને કંઈક વચ્ચે ફ્રી ટાઈમ મળે ને તરત મને રાજવીર યાદ આવે ને હું તરત રાજવીરનું ઓકે આ યાદ અપાવી દઉં, આ કરી દઉં, તે કરી દઉં. એ ફોન પર બેઠી બેઠી ત્યાંથી કરતી હોઉં છું. અને પ્લાનિંગ મેં 15 દિવસનું પ્લાનિંગ પ્રોપર કર્યું હતું કે આ મેન્યુ હશે, અચ્છા અગર સ્ટમક અપસેટ હોય કે આવું કંઈક હોય તો આ એવું બધું. ઓડ્સ માટે પણ તૈયાર છો કે ઓડ્સ આવી રહ્યો. પ્લાન એ પ્લાન બી બંને રેડી હોવા જ જોઈએ. ઓહો. એક બીજી એક વાત હવે થોડું ફ્લેશબેકમાં પણ લઈ Yes. જાઓ, કેમ કે હવે બહુ પ્રોફેશનલિઝમ થઈ ગયું છે Yes. ફિલ્ડમાં પણ. યસ યસ. એ સમયે પણ એવું હતું કે તમે તો ભાઈ બાબુ થીબાના ડોટર છો, પૈસાની ક્યાં જરૂર છે, કે કોઈ ફિલ્મ માટે કદાચ અપ્રોચ કરતા તો એવું કહેતા કે બેટા શીખવા મળશે, પૈસા ભૂલી જાય, એવું આવીને ત્યારે કોઈ કહેતું હતું? હજી અત્યારના ઘણી જગ્યાએ હવે નથી જોવા મળતું. હવે કદાચ પ્રોફેશનલી બધા પહેલા સેલેરી અથવા પૈસાની વાત કરે પછી બધી વાત કરે. એકચ્યુઅલી ઘણી વખત મેં આવું કર્યું છે. મારા શરૂઆતના ટાઈમમાં પપ્પા હંમેશા કહેતા કે કોઈ સારી ફિલ્મ, સારો રોલ, સારો ડિરેક્ટર, આખું ફૂલ પેકેજ સારું મળે ને ત્યારે પૈસાને નહીં જોવાના, બિકોઝ એમાં જોબ સેટિસ્ફેક્શન મળે. આજની તારીખે પણ હું એવો પ્રોજેક્ટ પસંદ કરું કે મને એવું લાગે ને કે એવરીથિંગ ઇઝ સો ગુડ, તો હું પૈસાને પ્રાધાન્ય ન આપું. સી, હું અત્યારે કામ કરી રહી છું બિકોઝ આઈ લવ એક્ટિંગ. હું સિનેમા લવર છું, હું મારા કામને બહુ જ પ્રેમ કરું છું. ભગવાનની કૃપા છે કે પૈસા માટે કામ નથી કરતી, કે મારે સર્વાઈવલ માટે કામ કરવાનું છે, કે મારે EMIs ભરવાના છે, એવું બધું મારા લાઈફમાં નથી, ન ત્યારે હતું ને અત્યારે છે. એટલે હું બહુ જ ભગવાનનો આમ પાર માનું છું કે મારા પાસે ચોઇસીસ છે કે હું આ કરું અને આ ન કરું. પણ હું જ્યારે સારું કામ આવે ને ત્યારે હું પૈસાને મહત્ત્વ આપતી નથી, દેટ ઇઝ ફોર શ્યોર. અને પપ્પાએ હંમેશા કીધું હતું કે તમે આર્ટિસ્ટ 19-20 હશો ને એઝ એન એક્ટર, જ્યારે હું નવી હતી ત્યારે, કે 19-20 એક્ટર હશો ને એ ચાલશે, પણ તમારું બિહેવિયર શુડ બી સો ગુડ કે તમારે લાંબુ જો ચાલવું હોય અને તમને લાંબે સુધી બધા પ્રેમથી યાદ કરે ને, એના માટે યુ હેવ ટુ તમારે બહુ જ સારું બિહેવિયર ઓન ધ સેટ. અને ત્યારે ભૂલી જવાનું કે તમે બાબુભાઈ થીબાની ડોટર છો, કે તમે મિસિસ હિતુ કનોડિયા છો, કે તમે નરેશ કનોડિયાની ડોટર ઇન લો છો. તમે ત્યાં એઝ એન એક્ટર ગયા છો, તમે કેરેક્ટર એ પ્લે કરવાના છો, એ બધું યાદ રાખવાનું. પણ આમાં અમે જોયા છે આટલા ટાઈમથી કે તમે મીડિયા ફ્રેન્ડલી છો એકદમ. જ્યારે અમારી જેમ કોઈનો ફોન આવે તમે હેરાન થઈને પણ દોડીને પણ આવ્યા છો. તો આ જે આખો એક માહોલ બનતો જાય છે અને એની સાથે ફેન્સને પણ મેનેજ કરવા, કેમ કે ફેન્સ તમે અને હિતુભાઈ પણ સોશિયલ મીડિયામાં રીલ્સમાં એમાં બહુ એક્ટિવ હોય, એ બધાને મેનેજ કરવા કોઈક વખત થાક લાગી જાય, થકાન થઈ જાય, તો એના એનર્જી માટે શું કરો આપ પછી? કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કઈ રીતે કરતા હો તમે ને હિતુભાઈ પછી એકબીજાને?
અમારું એવું માનવું છે કે ફેન્સ છે તો અમે છીએ, મીડિયા છે તો અમે છીએ. તો આ બંનેને તો અમારા જીવનમાં પહેલો ચાન્સ આ લોકો એટલે ક્યાં કોઈ પણ તમે લોકો કે કોઈ પણ મીડિયામાંથી અમને ફોન આવે અને અમે ટ્રાય ટુ એડજસ્ટ, અમે બધું જ એડજસ્ટ કરવાની કોશિશ કરીએ કે આ થાય જ, આ પોસિબલ થાય જ. એના માટે અમે બધી બાંધછોડ કરીએ કે આજના દિવસમાં અમે 3 ઇન્ટરવ્યૂઝ રાખ્યા તો બિકોઝ વી વોન્ટ ટુ ડુ ઇટ. એવું નહીં કે અને અમે ખુશીથી કરીએ છીએ. અને તમે સોશિયલ મીડિયાની વાત કરી તો 2023માં તો મેં ઇન્સ્ટોલ કર્યું. કેમ કે હું ત્યાં સુધી રાજવીર 8 વર્ષનો હતો ત્યાં સુધી હું એકદમ મમ્મા હતી. આઈ વોઝ એન્જોયિંગ માય મધરહુડ. અને પછી મને બધાએ કીધું કે ઇન્સ્ટાગ્રામમાં આવવું છે તેવું છે. તો પહેલાં તો 6 મહિના મેં ઇન્સ્ટોલ જાન્યુઆરીમાં કર્યું ને 2023 જાન્યુઆરી. તો જુલાઈ સુધી તો હું જોતી હતી કે એકચ્યુઅલ શું હોય છે અને હાઉ ટુ ગો અબાઉટ ઇટ. જુલાઈમાં મેં ફર્સ્ટ અમારું રીલ પોસ્ટ કર્યું અને ફર્સ્ટ મિલિયન વ્યૂઝ આવ્યા ને તો મજા પડી ગઈ. એટલે એમ લાગ્યું કે માય ફેન્સ સ્ટીલ લવ મી, દે વોન્ટ મી. એના એવી રીતે મારી શરૂઆત એને હિતુ થોડાક સમયથી હતા પણ એ એક્ટિવ નહોતા. બિકોઝ હી વોઝ MLA ને પોલિટિક્સ એન્ડ એક્ટિંગ ને એમાં એટલા બિઝી હતા એટલે એમને કંઈ આમ બહુ રસ નહોતો. પણ ઇટ ઇઝ મી જે એમને એક્ટિવ કર્યા છે ઇન્સ્ટા પર. સો ધ ક્રેડિટ ગોઝ ટુ મી. હિતુભાઈને પણ પૂછીશું કે કઈ રીતે એટલું આખું ચેન્જ થયું છે. બટ એક ઘણા બધા ફેન્સ મારી જેવા છે કે જે એ સમય નથી જાણતા કે આપની ને હિતુભાઈની મુલાકાત કેવી થઈ. કેમ કે ત્યારે એટલું બધું મીડિયા નહોતું, ત્યારે ના કોઈ પેપેરાઝીઝ હતા, ના ત્યારે કોઈ એટલું બધું કદાચ મારા ખ્યાલથી જાણકાર હતું કે જે આવીને વાત કરી શકતું હતું. જો તમે એ કહી શકો કે કઈ રીતે મુલાકાત થઈ આપ બંને એકબીજા સાથે, કેમ કે લગ્ન પણ બહુ જલ્દી થઈ ગયા હતા કદાચ હું ખોટો નથી તો આપની મુલાકાત ને રીતે. ના એકચ્યુઅલી છે ને ઇટ્સ અ વેરી લોંગ સ્ટોરી. તમારું પોડકાસ્ટ બહુ જ મોટું થઈ જશે. અમે તો ફૂલ ટાઈમ છે, કોઈ ચિંતા નહીં. તો માય પાપા એન્ડ માય ફાધર ઇન લો બંને અમે લોકો ફેમિલી ફ્રેન્ડ્સ છીએ. બિકોઝ મારા પપ્પાએ કનોડિયા ફિલ્મ્સમાં લાઇન પ્રોડ્યુસર હતા. ઓકે. હું શૂટિંગમાં નહોતી જતી અને હું બહુ નાની હતી. પપ્પા જ્યારે કનોડિયા ફિલ્મ્સમાં કામ કરતા ત્યારે તો મને તો શૂટિંગમાં એટલે માય પપ્પા ઇઝ અ વેરી સ્ટ્રિક્ટ ફાધર. એટલે શૂટિંગમાં જવાનો કોઈ સવાલ જ નથી. મારી લાઈફ જ આમ હતી સ્કૂલ એન્ડ ઘર એન્ડ સ્કૂલ. તો મને એકચ્યુઅલી વેન આઈ વોઝ 15 or 16 years old, હિતુની બેન એ મારી ફ્રેન્ડ. ઓકે. પૂજા એન્ડ સરજુ. તો હું એમના ઘરે ત્યારે અવર જવર હતી. વેન દે શિફ્ટેડ ફ્રોમ પેડર રોડ ટુ લોખંડવાલા. વી યુઝ ટુ સ્ટે ઇન મુંબઈ. તો અંધેરીમાં અમારું ઘર હું 7 બંગલા રહું ને એ લોખંડવાલા રહે. અને હું એકવાર એમના ઘરે ગઈ અને ત્યારે તો કોઈ એક્ટિંગનું કોઈ એવું હતું નહીં. આમ મનમાં તો બહુ હતું પણ આમ ઇઝહાર નહોતું કર્યું પપ્પા પાસે. યસ. તો હું એમના ઘરે ગઈ અને દે હેવ અ ડુપ્લેક્સ ફ્લેટ. અને એ જીમથી સાંજે આવ્યા હતા અને સીડીથી આમ નીચે ઉતરીને 5th ફ્લોરથી 4th ફ્લોર, આઈ વોઝ સિટિંગ ઓન ધ 4th ફ્લોર વિથ હિઝ સિસ્ટર. અને મેં એમને જોયા અને મને ભયંકર ક્રશ થઈ ગયો. સિરિયસલી ફિલ્મી મુમેન્ટ એકદમ. હા, ફિલ્મી મુમેન્ટ કે વાવ. એ ટાઈમે હી વોઝ સો મચ ઇન્ટુ વર્કઆઉટ્સ. હી હેડ અ ટેરિફિક બોડી. એટલે આમ અત્યારે આ જે બધા બોડી ને સિક્સ પેક એન્ડ એબ્સ ને આ બધી વાતો એ ટાઈમે અમે બધું કરતા હતા. તો એટલે ભયંકર મને ક્રશ થઈ ગયો. બટ એમને મને કંઈ ભાવ જ નહીં આપ્યો. હી થોટ અત્યારે મને એમ કહે છે કે ત્યારે તો મને એમ થયું કે યુ આર માય સિસ્ટર્સ ફ્રેન્ડ, સો હાઉ કેન આઈ ઓન યુ. લો તો મેં તો ઓકે ફાઇન. એમને કંઈ ભાવ નહીં આપ્યો તો મને થોડું આમ નહીં સારું લાગ્યું. કે એમ 1-2 વાર મળ્યા પણ હાય જસ્ટ હાય. પછી જ્યારે હું એક્ટ્રેસ બની એ પણ એક અલગ કહાની છે કે હાઉ આઈ બીકેમ એન એક્ટ્રેસ ને બધું. તો એક્ટ્રેસ બનીને મારી 4th ફિલ્મ એમની સાથે હતી અને ત્યાં સુધીમાં દેટ ટાઈમ આઈ વોઝ અ ન્યૂ કમર એન્ડ હી વોઝ ઓલરેડી અ સ્ટાર. તો ત્યારે મને નહોતી ખબર કે હી ઇઝ સો ઇન્ટ્રોવર્ટ અને I was always an extrovert. I mean, I talk a lot and I'm very open about my feelings and everything. So
સેટ ઉપર બી અલૂફ રહે અને કામ પૂરતી વાત, અને લંચ બ્રેકમાં હું બધા સાથે બેસીને ખાવ બધા સાથે ને બેસું, વાતો કરું, હી હા બધું ચાલતું, અને એક કોનો પકડી લે અને ત્યાં એકલા ખાય. અને આમ લાઈક ત્યારે મને એવું લાગતું કે કેટલો એટીટ્યુડ છે, જો તો આમ કેટલું આમ પોતાની જાતને સમજે છે, શું સુપરસ્ટાર. હા સુપરસ્ટાર સમજે છે, નરેશ કનોડિયાના દીકરા છે, હિતુ કનોડિયા સ્ટાર, અને હું ન્યૂકમર છું, એટલે આમ મને ખરાબ લાગ્યું હતું. તો કંઈ નહીં, ચલો એક દિન મેં બી બન કે દિખાઉંગી, હા મેં બી સ્ટાર બનूंगी, એવું હતું. ત્યારે મારી ફિલ્મ હજી કોઈ રિલીઝ નહોતી થઈ. ઓકે. તો એ સમય પણ ગયો. પછી તો હું એટલી ફૂલ્લી ફોકસ્ડ હતી મારા કામમાં કે મેં ક્રશ બધું ભૂલી ગઈ અને સુપર ફોકસ ઓન માય વર્ક. પછી થોડો સમય પછી એક પિક્ચર કરીને, તો એ પિક્ચરમાં સાંજે એમણે મને કીધું પેકઅપ પછી કે યુ મસ્ટ બી બોર્ડ નો, આ શૂટિંગનું ખાવાનું તો કેવું હોય આઉટડોર્સમાં, ઘરથી આપણે ગુજરાત આવ્યા હોય અને ત્યાં તો શૂટિંગમાં જે મળે એ ખાવાનું, તો કે લેટ્સ ગો આઉટ ફોર ડિનર, તને પિઝા કે એવું કંઈ ખાવું હોય તો આઈ વોઝ લાઈક વેરી હેપી કે હા આજે શૂટિંગનું ખાવાનું નથી, અને રોજ 7 વાગ્યાની શિફ્ટ હોય, તો વી યુઝ ટુ પેકઅપ બાય 6 o'clock ઇન ધ ઇવનિંગ. તો મેં કીધું પણ આઈ હેવ અર્લી ડિનર, તો હી સેડ નો પ્રોબ્લેમ, મારું સ્નેક થઈ જશે, તું ડિનર લઈ લે. એટલે એ એમનું 7 વાગે એમનું સ્નેક હોય, તમારું ડિનર, હા મારું ડિનર હોય. મેં તો ઓકે, તો અમે ગયા, અને જોગાનો જોગ ગાંધીનગરમાં વી વર શૂટિંગ. ત્યારે મને કલ્પના નહોતી કે હું ગાંધીનગરમાં સ્થાયી થવાની છું, દૂર સુધી, બિકોઝ આઈ વોઝ અ મુંબઈ ગર્લ, મને તો એમ હતું. તો અમે ગાંધીનગરમાં શૂટિંગ કરતા હતા, તો નિયર બાય અમે કોઈ પિઝા રેસ્ટોરન્ટમાં ગયા, અને વી હેડ પિઝા, એન્ડ હી સેડ યુ વિલ હેવ આઈસ્ક્રીમ. તો મેં આઈસ્ક્રીમ બી ખાઈ લીધું. ખાઈ પીને મેં કીધું ચલો લેટ્સ લીવ, બિકોઝ સવારે 7 વાગ્યાની શિફ્ટ, એટલે મારે 5 વાગે ઉઠવાનું. એટલે ઓલું દેટ પરફેક્શનિસ્ટ, એટલે 8 કલાકની પ્લાનિંગ, 8 કલાકની ઊંઘ, નહીં તો ફેસ સારું નહીં લાગે, તો આવું બધું. તો એના બહુ વેન વી સ્ટાર્ટેડ ડેટિંગ, ત્યારે એમણે મને કીધું કે તું કેટલી ડમ્બો હતી, તું કેટલી બેવકૂફ હતી. ઇટ વોઝ અ ડેટ, ઇટ વોઝ અ ડેટ. હું તને ડેટ પર લઈ ગયો હતો, અને તું આમ ખાયા પિયા ખિસકા, એ કે તે ખાઈ લીધું પી લીધું બસ, અને તો ટાટા બાય બાય. તને કંઈ સમજ ના પડી? મેં કીધું ના, મને નહીં સમજ પડી, બિકોઝ એની પહેલાં હું ક્યારે ડેટ પર ગઈ જ નહોતી. તો આઈ સ્ટાર્ટેડ વેન આઈ વોઝ 17. તો હી વોઝ લાઈક, મતલબ હવે અમે હસીએ છીએ કે જો ત્યારે હું થોડુંક આમ સમજી ગઈ હોત ને, તો ત્યારે રાજવીર બહુ મોટો હોત. તમારે ત્યારે કેવું હતું કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી, તમે ત્યારે ધ્યાન ના આપ્યું. મેં કીધું મેં જ્યારે તમને એવા બધા સિગ્નલ્સ આપ્યા, ત્યારે તમે ભાવ ના આપ્યો. પછી મેં છોડી દીધું. પછી મને બી સેલ્ફ રિસ્પેક્ટ હોય ને, ઈગો નહીં પણ સેલ્ફ રિસ્પેક્ટ. યા, એટલે પછી મેં કીધું કંઈ નહીં, કદાચ નહીં હોય એમને મારામાં ઇન્ટરેસ્ટ, બિકોઝ હું એમના ટાઈપની નહીં હોઉં. એ કે નહીં, યુ આર સો મચ ઓફ માય ટાઈપ, બટ તું મારા બેનની ફ્રેન્ડ, અને તું બાબુભાઈની, તમને ખબર છે મારા પપ્પાને હજી બાબુભાઈ કહે છે, કેમ કે આટલા ટાઈમથી સાથે કામ કરેલું, એટલે પપ્પા નથી કહેતા. એ કે હું પહેલેથી હું નાનો હતો ત્યારથી બાબુભાઈ ઘરમાં બોલાતું હોય, તો પણ હવે તો યુ કેન કોલ હિમ પપ્પાથી, કે નો હું બાબુભાઈ જ કહીશ. આપને ફેમિલી તરફથી શું રિએક્શન આવ્યું જ્યારે આપણે કીધું કે હવે હું નહીં તું આગળ વધવા ઈચ્છી રહ્યા છે? તો ઓકે, ડન. They were so happy. In fact, they were saying, અમારું ડેટિંગ પીરિયડ આમ 7 વર્ષ ચાલ્યો. ઓહો, યા, બિકોઝ ડર લાગતો હતો કે શું ઘરમાં રિએક્શન હશે, અને અમે શ્યોર બી એકબીજા સાથે થઈ રહ્યા હતા એ ટાઈમે, અને એટલું બધું કામ હતું. સો કામ પણ સાથે સાથે ચાલી રહ્યું હતું, રોમેન્સ બી ચાલી રહ્યો હતો, લવ વોઝ ઇન ધ એર, આ બધું થઈ રહ્યું હતું. પછી જ્યારે બોધ પેરેન્ટ્સને ખબર પડી ને, એ લોકોએ જે સ્પીડઅપ કર્યું કે આ બધું નહીં, ફટાફટ કરી લ્યો, લગ્ન કરી લ્યો, આ બધું આમ ડેટિંગ વેટિંગ બસ બહુ થઈ ગયું. એટલે પછી તરત જ અમે લોકોએ લગ્ન કરી લીધા, અને જૂનમાં લગ્ન ને જુલાઈમાં આઈ કન્સીવ્ડ, અને એવું સુપર ફાસ્ટ સ્પીડો થઈ ગયું. ઘણી વખત આપણે જીવનમાં એવું ઈચ્છતા હોઈએ કે આ એક મુમેન્ટ છે ને, એ ફરી એક વખત થવી જોઈએ,
અથવા આ મુમેન્ટ છે ને જીવનમાં ક્યારેય ના થવી જોઈએ. એવું આપના લાઈફમાં જ્યારે પણ તમે અને હિતુભાઈ બેસતા અથવા તમે એકલા બેસતા હો, તમને એવું યાદ આવે કે આવું થવું જોઈતું હતું ફરી એક વખત, અથવા ના થવું જોઈતું હતું હવે જીવનમાં બીજી વખત, એવું તમને ક્યારે? થવું જોઈતું હતું. હું તમને કહું, જ્યારે મને પિઝા ડેટ પર લઈ ગયા, આઈ મીન ડિનર ડેટ પર લઈ ગયા ને, જે તમને નહોતી ખબર, આજે મને નહોતી ખબર કે આ ડિનર ડેટ છે. મને એમ થયું કે એકચ્યુઅલી મસ્ટ બી બોર્ડ ઓફ, એટલે જેમ મને શૂટિંગના ખાવાથી બોરિયત થાય તો કદાચ એમને એ થઈ હશે. એમને પણ થયું હશે. અને કંપની શોધતા હોય અને મેન્ટલ લેવલ મેચ થવું બહુ જરૂરી છે જ્યારે વેન યુ આર ફ્રેન્ડ્સ એન્ડ સ્પેશિયલી વેન યુ આર ફ્રોમ ધ સેમ સિટી. તો મેં એ રીતે લીધું. એટલે જો એ સમયે મેં એમની આ ડેટને સમજી લીધી હોત તો રોમેન્સ ફ્યુ યર્સ પહેલાં થયો હોત, લગ્ન પહેલાં થયા હોત, અને અત્યારે એકચ્યુઅલી રાજવીર બહુ મોટો થઈ ગયો હોત. અને શું ન થવું જોઈતું હતું, શું ન થવું જોઈતું હતું. મારી લાઈફ એટલી બ્યુટિફુલ છે. આઈ એમ સો વેરી બ્લેસ્ડ. ગુડ, સારામાં સારું. એવું ના હોય તો એ બહુ સારામાં સારી વાત કહેવાય કે હા, આઈ રિમેમ્બર વન થિંગ, મારું એક્સિડન્ટ ના થવું જોઈતું હતું. Yes, that 1 year was very depressing. That was so depressing. I met with a car accident. અને મારો આખો ક્યાંય મને નહોતું લાગ્યું, પણ મારા આખા ફેસ પર લાગ્યું હતું. આઈ હેડ ટુ ડુ પ્લાસ્ટિક સર્જરી ટ્વાઇસ. અને ઇન્ડસ્ટ્રી તરફનું જે વલણ મારા તરફ હતું એ મેં બદલાતા રાતોરાત જોયું. જે લોકો તમને બહુ જ માનતા હતા, જે તમને બહુ પ્રેમ શો કરતા હતા, જે તમને એમ કે તમારી આગળ પાછળ બધા ફરે, અને એ લોકોને ખબર પડી કે આને તો આ બહુ જ બધું ફેસ પર લાગ્યું છે અને આ ઘણો સમય સુધી કામ નહીં કરી શકે. તો જે મેં ફિલ્મો સાઇન કરી હતી ને, એ લોકોએ મને રિપ્લેસ કરી નાખી. અને જે ફિલ્મો અધૂરી હતી એ લોકો ડૉક્ટર્સને એમ પૂછે, જે વેન આઈ વોઝ હોસ્પિટલાઇઝડ અને દે કેમ ટુ સી મી, કે આમ ના આપણે હોસ્પિટલમાં જઈએ તો ડૉક્ટર્સને એમ પૂછતા કે આ ક્યારે ફાઇન થશે, આ રિઝ્યુમ કામ ક્યારે કરી શકશે. તો મને શરૂઆતમાં તો મને કોઈએ ના કીધી આ બધી વાત. અને પછી મને જ્યારે ખબર પડી કે હું રિપ્લેસ થઈ ચૂકી છું, અને આ લોકો બી, આઈ અન્ડરસ્ટેન્ડ કે પ્રોડ્યુસરના બહુ બધા પૈસા લાગેલા હોય, એ લોકોએ વ્યાજે પૈસા લીધા હોય, હું એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારું ને તો એ લોકો બી સાચા છે. પણ તો પણ મેં બહુ જ એ ઇન્સિડન્ટે મને બહુ મેચ્યોર બનાવી દીધી. હું બહુ બાલિશ હતી, ઇમેચ્યોર હતી, પણ એ એક ઇન્સિડન્ટે મને બહુ જ બધી મેચ્યોર બનાવી દીધી મારી એજ કરતાં. અને ત્યારે મને થયું કે ઓકે, લાઈફ એકચ્યુઅલી આ છે. લાઈફ ઇઝ નોટ જસ્ટ ડ્રીમી વર્લ્ડ નથી, હકીકત આ છે. અમે એ ટાઈમનું મને થોડું ઘણું યાદ છે, કેમ કે અમે ત્યારે ન્યૂઝ બુલેટિનમાં હતા, અમને જ્યારે ખબર પડી, અમે હિતુભાઈને ટ્રાય કર્યો હતો ફોન ઇન માટે, પછી કોઈ ફેમિલી અન્ય મેમ્બર સાથે પણ વાત થઈ, અને એ બધાનું એ જ કહેવું હતું કે અત્યારે અમારું ફોકસ ખાલી એટલું છે કે એમના જે વુન્ડ્સ બહાર છે, કદાચ ઘાવ બહાર છે, એનો વાંધો નથી, અંદર જો કંઈ હોય તો અમે રિકવર કરવા માંગતા હતા. સો એ ફેમિલી સપોર્ટ તમને? ઓ ગોડ, ફેમિલી, એ તો જે મારા મમ્મી પપ્પા અને મારા ભાઈએ જે મને સપોર્ટ કર્યો છે. આઈ વોઝ ઓન મેડિસિન્સ, એ મેડિસિન્સ મને બહુ જ ઊંઘ આવતી, હું મોસ્ટ ઓફ ધ ટાઈમ સૂતી રહેતી, અને મેં બહુ વખત પછી મેં મારો ફેસ જોયો. તમને ખબર છે, મને ખબર જ નહોતી કે મને કેટલું બધું વાગ્યું છે, કે મારી આઈબ્રોઝ નીકળી ગઈ હતી, મારી લેશિસ નીકળી ગઈ હતી, મને અહીંયાથી વાળ કાપ્યા હતા, બિકોઝ આખું અહીંયા સર્જરી થઈ હતી. તો મેં બહુ વખત પછી મેં મારો ફેસ જોયો, અને હું પોતે આમ હલી ગઈ. વેન યુ આર એન એક્ટ્રેસ ને, તો તમારો ફેસ જ તમારું બધું જ હોય, તમારું આખું અપિયરન્સ તમારું મેટર કરે છે. એટલે હું મારી જાતને જોઈને એટલી બધી ગભરાઈ ગઈ ને મને એમ થયું આઈ એમ ફિનિશ્ડ. અને મેં લોકો પાસેથી મેં ક્યાંક કોઈકે મને એમ કીધું કે તમારા માટે એવું લખાયું છે કે મુનાથી બાઈ ઇઝ ફિનિશ્ડ. તો એ મને બહુ જ ખરાબ લાગ્યું. બટ અત્યારના આન્સર છે કે શી ઇઝ નોટ ફિનિશ્ડ, અમારી સાથે છે, નો ફિલ્ટરમાં છે, અને શી ઇઝ હેપીલી લિવિંગ. એક સૌથી છેલ્લી વાત એ, કેમ કે તમારે પર બીજે જવાનું, બીજા ઇન્ટરવ્યૂઝ છે, ખાલી એ જાણવું છે કે અત્યારનો તમારો જે લાઈફનો કન્સેપ્ટ છે, તમે જે રીતે જીવી રહ્યા છો, અત્યારે એક નવો વર્ડ આવી ગયો છે, તો ખબર નહીં, હું તો સ્કૂલમાં ત્યારે મને નથી ખબર, ડિપ્રેશન, ટેન્શન બહુ છે, અને આટલા બધા લાઈફમાં
અલગ અલગ સેટબેક્સ દરેકની લાઈફમાં હા, આવતા હોય. હા. તમારી લાઈફનું પણ એક બહુ કદાચ મોટો સેટબેક હતો. હમ. એમાંથી જે લોકો બહાર આવવા માંગતો હોય એ લોકોને તમે શું કહેશો કે કઈ રીતે, હવે બહુ નાની નાની વાતમાં સુસાઇડના કેસીસ અમે બહુ રેગ્યુલર યા, વાંચતા હોય યા, કે યા, ઘણી એમ યા. થાય કે આ શું વાત છે ભાઈ, ગેમ રમવાની ના પડીને મેં બધું, અથવા આમાં બધું મોબાઈલ યુઝ, યા, યા, યા. એ લોકોને શું કહેશો? યા એટલે યુ આર સો રાઈટ. આપણે લોકો જે મોટા થયા, અમે લોકો, there was no depression word and tension word. ઓકે, સ્ટ્રેસ થતું, એક્ઝામ છે, સ્ટ્રેસ છે, એ બધું તો હા, નોર્મલ છે. બટ અત્યારે જે આ દોર ચાલી રહ્યો છે ને, ઓ ગોડ, એટલે હું તો એટલું જ કહીશ કે યુ બી સો સ્ટ્રોંગ. બધા જ યંગસ્ટર્સને કહીશ કે આ નાની નાની વાતમાં આ ડિપ્રેશન આવી જવું ને, એટલું પોતાની જાતને સ્ટ્રોંગ કરો કે બધું જ હેન્ડલ કરી શકો. લાઈફમાં તો આગળ એટલું બધું આવવાનું છે, એટલું બધું આગળ સ્ટ્રેસ અને ટેન્શન આવવાનું છે ને કે બધું જ હેન્ડલ કરતાં આવડવું જોઈએ. અત્યારે મારો છોકરો 10 વર્ષનો છે, એને પણ હું કહું કે યસ, યુ હેવ ટુ ટેક એક્ઝામનું સ્ટ્રેસ, પણ એટલું ન લેવાનું. એ લાઈફ, તમારા માર્ક્સ અગર ઓછા પણ આવે તો તમારી લાઈફ ખતમ નથી થઈ જતી. એક્ઝેક્ટલી. વર્ક હાર્ડ. આગળની એક્ઝામ માટે તમે વધારે વર્ક હાર્ડ કરો, તમે વધારે કોશિશ, વધારે શિદ્દતથી, ઓનેસ્ટીથી, સચ્ચાઈથી તમે મહેનત કરો. પણ એમાં આ બધું કરવાની જરૂરત જ નથી. અને આ એના માટે ફેમિલી સપોર્ટ, ફ્રેન્ડ્સનો સપોર્ટ, આ બધું બહુ માયને રાખે છે. એના માટે જ્યારે અપબ્રિંગિંગ બચ્ચું મોટું થાય. થતું હોય ને, ત્યારથી જ એ બધું જ શરૂ કરવામાં આવે છે. મેં જે પેરેન્ટિંગ જે સ્ટડી કર્યો છે, જે અમુક વિડીયો સાંભળતી હોઉં છું, જોતી હોઉં છું, અને જે મેં આમાંથી પિકઅપ કર્યું છે કે એ બાળપણથી જ તમે એને સ્ટ્રોંગ બનાવતા જાઓ. આ બધું જ હેન્ડલ તમે કરી શકો એવી ક્ષમતા તમારે ખુદે ડેવલપ કરવાની હોય. કોઈ તમને શું હેલ્પ કરે? અમે લોકો તો સારી સારી વાતો કરીને બેસી જશું, બટ યુ યોર સેલ્ફ હેઝ ટુ કમ આઉટ ઓફ દેટ થિંગ. અત્યારે હું એક ગામડામાં શૂટિંગ કરતી હતી, જ્યાં બહુ જ કોઈ ફેસિલિટી નહોતી. વેનિટી વેન પણ દૂર હતી, એટલે એ પણ વોશરૂમ જવું હોય તો 5 મિનિટ ચાલીને ત્યાં સુધી જવું પડે. હું રાજવીને એક દિવસ લઈ ગઈ, શનિ રવિમાંથી એક દિવસ, એને બતાવવા માટે કે આટલા લોકો આવી રીતે જીવે છે. વી આર બ્લેસ્ડ કે જેટલા પણ રિસોર્સિસ આપણી પાસે છે એની રિસ્પેક્ટ અને વેલ્યુ કરીએ. તો આ એના જ માટે કે મોટા થતાં થતાં આ બધી એની તૈયારીઓ છે કે બધું લઈ શકે. મમ્મા પપ્પાનો હાર્ડવર્ક એને બતાવવા માટે કે આટલી મહેનત લાગે છે કોઈ પણ વસ્તુ પામતા. તો તમે નાનું નાનું ફેલિયર આવે એમાં તમે હારી જાઓ, નોટ ડન. ખૂબ ચેલેન્જીસ આવશે, ખૂબ ફેલિયર્સ આવશે, એ બધાનો સામનો તમે કરતા ખુદ શીખો. અમે તમારા સપોર્ટમાં છીએ જ. પરફેક્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, તમે અમારી સાથે જોડાયા નો ફિલ્ટર પોડકાસ્ટમાં. તો જે રીતે આપ કમેન્ટ્સ કરતા આવ્યા છો, જે રીતે આપ લોકોની પણ ઈચ્છા હતી, ડિમાન્ડ હતી કે મોના થીબાને લાવીએ અમે અમારી પોડકાસ્ટમાં બેસાડીએ, વાતચીત કરીએ, અને એ જ અમારો પ્રયાસ રહ્યો છે. તો આપ પણ કમેન્ટ્સ કરીને અમને જણાવજો કે હવે આપ કયા ગેસ્ટને ઈચ્છી રહ્યા છો કે જેને અમે નો ફિલ્ટર પોડકાસ્ટમાં લાવીએ. થેન્ક યુ.